નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। યુવાન ડૂબ્યો તળાવમાં। પાવાગઢની તળેટીમાં આવેલ વડા તળાવમાં છોટાઉદેપુર જિલ્લાનો યુવાન ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે। યુવાન ડૂબ્યાની જાણ હાલોલ ફાયર બ્રિગેડને થતા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ડૂબેલ યુવાનને બચાવવા જતા તેના મિત્ર પાણીની વચ્ચે આવેલી ટેકરી પર ફસાઈ જતા તેનું રેસ્ક્યુ કરી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સહી સલામત બહાર કાઢવામાં આવ્યો। જ્યારે પાણીમાં ડૂબી જતા વિપુલ અભયસિંહ રાઠવા ગામ કાટકુવા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુરનું મોત નીપજ્યું છે। વડા તળાવની અંદર ડૂબી ગયેલ વિપુલનો મૃતદેહ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બહાર કાઢવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઈ હતી, જ્યારે પરિવારજનોને ગંભીર આઘાત લાગ્યો હતો।